નવસારીમાં આજે ઋત્વિક પાંડેજી સેવા ફાઉન્ડેશન અને નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત સહયોગથી નિઃશુલ્ક આઈ કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો। કેમ્પમાં આંખ સંબંધિત વિવિધ રોગોની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી તેમજ ટીબીની સ્ક્રીનિંગ સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી। પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે સારવાર કરાવી ન શકતા અનેક દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો। આ ઉપરાંત લાભાર્થીઓને દૈનિક સ્વચ્છતા માટે જરૂરી હાઇજીન કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, રૂમાલ સહિતની જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ એક સેવાકીય પ્રયાસ છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ ઉપલબ્ધ કરાવનાર સંસ્થા, મેડિકલ ટીમ, ટીબી ચકાસણી ટીમ તેમજ સહયોગી તમામ લોકોનો પાંડેજી સેવા ફાઉન્ડેશન અને નવસારી જિલ્લા પોલીસે આભાર વ્યક્ત કર્યો। આજ રોજ ઋત્વિક પાંડેજી તેમજ પાંડેજી સેવા ફાઉન્ડેશન દ્વારા અને નવસારી જિલ્લા પોલીસના સહયોગથી એક આઈ કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું। એવા ઘણા લોકો છે કે જે રોગથી પીડાતા હોય, જેને આંખનો પ્રોબ્લેમ હોય, પણ પોતાની પરિસ્થિતિને આર્થિક પરિસ્થિતિના લીધે તે લોકો પોતાની ઈલાજ કરાવી ના શકતા હોય, તો એ બાબતે નવસારી જિલ્લા પોલીસ અને ઋત્વિક પાંડેજીના સહયોગથી પાંડેજી સેવા ફાઉન્ડેશન દ્વારા આજે એક મેડિકલ કેમ્પ અને આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઘણા બધા ગરીબ લોકો કે જે પોતાની સારવાર ના કરાવી શકતા એવા લોકોને સારવાર આપી રહ્યા છે। અને તેમજ રૂમાલ અને જે કીટ છે, ટૂથપેસ્ટ છે, પછી બ્રશ છે, એ પ્રમાણેની કીટ બનાવીને પણ એનું આયોજન કરવામાં આવેલ છે। અને એના થકી એક સેવાનું કાર્ય થાય એ માટે પાંડેજી સેવા ફાઉન્ડેશનનો સહયોગ ખૂબ સારો મળ્યો। અને આ જે ઉમદા કાર્ય છે એના માટે જે તમામ અહીંયા જે સાથ સહયોગ આપ્યો છે, જે જગ્યા છે કે મેડિકલ ટીમ છે, ટીબી માટેની પણ ચકાસણી જે ટીમ છે, એ તમામનો અમે પાંડેજી સેવા ફાઉન્ડેશન અને નવસારી જિલ્લા પોલીસ ખૂબ ખૂબ આભાર માને છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।